આજના આધુનિક યુગમાં દુનિયા ડિજિટલ થતી જાય છે અને સાથે સાથે આ ડિજિટલ દુનિયામાં ઓનલાઈન ફ્રોડ અને સ્કેમ પણ એટલા જ વધી રહ્યા છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. આજકાલ બધા જ લોકો સરળ કોમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હોય છે. પરંતુ જો તમે તમારા વોટ્સએપની સ્ટ્રોંગ સિક્યોરિટી નહીં રાખી હોય તો તમારું વોટ્સએપ હેક થવાના ચાન્સ વધી શકે છે. અને એટલા માટે જ તમારા ફોનમાં વોટ્સએપના આ 3 સેટિંગ જો ડિસેબલ છે તો તેને અત્યારે જ ઓન કરી લો. સૌથી પહેલા તો સેટિંગમાં જઈને એકાઉન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે ટોપ પર તમને સિક્યુરિટી નોટિફિકેશનનું એક ઓપ્શન દેખાશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે શો સિક્યુરિટી નોટિફિકેશનનું એક ઓપ્શન દેખાશે અને જો તે બંધ છે તો તમારે તેને ઓન કરી લેવાનું છે. હવે ક્યારેય પણ કોઈ તમારું વોટ્સએપ હેક કરવાનો પ્રયત્ન કરે છે તો તમને સિક્યુરિટી નોટિફિકેશન મળી જશે. અને ત્યારબાદ ફરી એકવાર સેટિંગમાં જઈને પ્રાઇવસી પર ક્લિક કરવાનું છે. ત્યાં નીચે તમને કોલ લખેલું એક ઓપ્શન દેખાશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને સાયલેન્સ અનનોન કોલરનું એક ઓપ્શન દેખાશે. જો તે બંધ છે તો તમારે તેને ચાલુ કરી દેવાનું છે. હવે તમને વોટ્સએપ પર કોઈ પણ અનનોન સ્પેમ કે ફેક કોલ નહીં કરી શકે. અને છેલ્લે સેટિંગના ઓપ્શનમાં એકાઉન્ટમાં જઈને 2 સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરીને તમારો સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરી દો. આટલી બાબતોનું ધ્યાન રાખવાથી તમારું વોટ્સએપની જે સિક્યોરિટી છે એ વધી જશે અને વોટ્સએપ હેક થવાના ચાન્સ ઓછા થઈ જશે. અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.